ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ઠીક. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 બરાબર છે. નામ તો હવે અંતિમ ધોરણ તરફથી 3-4 થિયોરિટિકલ પોઈન્ટ બાકી છે હજી. હવે આજનો મુદ્દો છે એ આમ થિયોરિટિકલી પૂછાય એવો નથી. આપણે ચર્ચા કરીએ કારણ કે એમાં જે સમીકરણ આવે છે એનો ઉપયોગ કરી અને આપણે એને લગતા દાખલાઓ ગણવા થાય, કોમ્પિટિટિવ એક્ઝામમાં એને લગતા એમસીક્યુ પૂછાઈ શકે, એટલે એ આપણે જોવો પડે. બરાબર? આખો તૈયાર કરવો ઇમ્પોર્ટન્ટ નથી. મુદ્દો આવો છે કે સ્થિર અક્ષને અનુલક્ષીને શુદ્ધ ચાપ, સ્થિર અક્ષને અનુલક્ષીને શુદ્ધ ચાપ ગતિ શું છે એ આપણે અહીંયા ભણવાનું. ચાપ ગતિ કી લખ્યું છે, ચાપ ગતિ લખો તો ચાલે. અને પછી એ રીતના સ્થિર અક્ષને અનુલક્ષીને આ શુદ્ધ એટલે ડાયનેમિક્સ યાદ કરો, અને પછી ડાયનેમિક્સ એટલે શુદ્ધ ચાપ ગતિ અને ઓલું ગતિ ચાપ ગતિ એટલે ડાયનેમિક્સમાં અભ્યાસ કરશું. આ શુદ્ધ ચાપ ગતિઓ છે. તો સ્થિર અક્ષને અનુલક્ષીને શુદ્ધ ચાપ ગતિની શરૂઆત એટલે આમ કાચો અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે આપણે વિના રેખીય ગતિમાં એની સાથે આની સામ્યતા ચર્ચા કરવાની છે. અને શુદ્ધ ચાપ ગતિમાં આપણે બીજા કોઈ કારણોની ચિંતા કરતા નથી. તો અહીંયા સ્થિર અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ, શુદ્ધ ચાપ ગતિ સમજવા માટે પેલો મુદ્દો એનો છે કે અત્યાર સુધી આપણે જે કંઈ અભ્યાસ કર્યો છે મિત્રો તે રેખીય ગતિ અને ચાપ ગતિની સામ્યતાને ધ્યાનમાં લઈને જ કર્યો છે, સરખામણી કરીને જ કર્યો છે. દાખલા કે રેખીય ગતિમાં સ્થાનાંતર આવે તો અહીંયા કોણીય સ્થાનાંતર આવે, રેખીય ગતિમાં વેગ આવે તો અહીંયા કોણીય વેગ આવે, રેખીય ગતિમાં દળ આવે તો અહીંયા ચલદોની ચાકમત આવે, છેલ્લા મુદ્દાઓ હોય, રેખીય ગતિમાં બળ હોય તો અહીંયા ટોર્ક હોય. તો ટૂંકમાં રાશિ સાથે જેવી સામ્યતાઓ છે એવી એના પ્રકારની ગતિને અનુલક્ષીને મળતા સમીકરણોમાં પણ સામ્યતા હોય છે એવી વાત અહીં કરવાની. અત્યાર સુધી આપણે સમીકરણોની સામ્યતાની વાત નથી કરી. આપણે રાશિઓ સરખાવી, સ્થાનાંતર તો કોણીય સ્થાનાંતર, વેગ તો ઓમેગા, રેખીય વેગ v તો કોણીય વેગ ઓમેગા, રેખીય પ્રવેગ a તો કોણીય પ્રવેગ આલ્ફા. પણ આ રેખીય માટે સમીકરણ 1 બરાબર m તો અહીંયા વાંચન પ્રગતિના સમીકરણ 3 કરતા v સ્ક્વેર માઈનસ v સ્ક્વેર 2ad તો અહીંયા શું સમીકરણનો ઉપયોગ થાય એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. ક્લિયર થાય? હવે જો અક્ષ અહીંયા સ્થિર છે તો એક ચિત્ર દોરું કે આ એક સ્થિર અક્ષ છે. બરાબર? ગાણિયામાં પદ્ધતિ છે આ x આ y અને z. હવે અહીંયા કોઈ દળ પદાર્થ છે કે જ્યાં z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે, આ સ્થિર છે. હવે સ્થિર અક્ષ હોય ત્યારે એના મુક્તતાના અંશ 1. દાખલા કે આપણને ખબર છે કે રેખીય વેગ ગતિ થતી હોય છે, આપણે આગળ ગતિ વિના ભણ્યા બરાબર, એક પરિમાણીય ગતિમાં. તો એક પરિમાણીય ગતિ કરતા હોય કે એક જ ચલ બદલાતો હોય, બરાબર, બે ચલ બદલાય તો દ્વિપરિમાણીય ગતિ કહેવાય. એટલે કે ન્યા મુક્તતાનો અંશ એક જ કહેવાય. શું ભાઈ? એક દિશામાં ગતિ કરતો હોય માત્ર એક દિશામાં જ બદલાતો હોય, y અને z આમ બદલાતા હોય નહીં. સેમ વસ્તુ અહીંયા કે જો સ્થિર અક્ષ હોય અને દળ પદાર્થ હોય તો એને મુક્તતાનો અંશ એક જ હોય, મતલબ એક જ ચલ એમાં હોય. બાકીના ચલ ન હોય ને, બાકીના ચલ અચળ હોય તો આ પછી એક જ ચલ પરથી મેળવી શકાતા હોય. તો અત્યારે આપણે દળ પદાર્થ છે કે જે z અક્ષને ભ્રમણ કરે છે આ xy પ્રણાલીને. હવે માની લો કોઈ p નામનો કોણ અહીંયા ભ્રમણ કરે છે, આ વર્તુળાકાર પદ્ધતિમાં આ ભ્રમણ કરશે, એની સામે ત્રણ પદ્ધતિ કરશે. તો એને અનુલક્ષીને આપણે યામાક્ષ પદ્ધતિ ધારી લો કોઈ y ડેશ, આ x ને સમાંતર x ડેશ, y ને સમાંતર y ડેશ, z તો કોમન છે. હવે ધારો કે કોઈ t0 સમયે p0 કોણ છે t0 પર કયા સમયે p બરાબર 0 છે, તો એવા સમયે એનો આ ત્રિજ્યા એને આપણે r કહીએ, અને એવા સમયે સંદર્ભ રેખા પર એક્સપ્રેસ થાય એટલે એનો પ્રારંભિક કોણ θ0 અથવા પ્રારંભિક કોણીય સ્થાન કહેવાય. અને હવે ડેલ્ટા t સમયમાં ગતિ કરી ધારો કે અહીંયા પહોંચે છે તો અહીંયા સુધી લઈ જઈએ બરાબર p ડેશ, તો ત્યારે અહીંયા પહોંચે તો આ એનું કોણીય સ્થાનાંતર શું કહેવાય? θ. અને પ્રારંભની અહીંયા હતો જ્યાંથી અહીંયા પહોંચી ગયો, ખરેખર એને ગતિ આટલી લીધી. તો આકૃતિમાં x
સ્થિર ભ્રમણાંક z ને અનુલક્ષીને દળ પદાર્થની ગતિ હશે t બરાબર 0 સમયે દળ પદાર્થનો કોઈ કણ p0 સ્થાન પર છે અને એ ભ્રમણ કરી અને p ડેશ સ્થાન ઉપર t બરાબર t સમયે જાય છે તો એ સમયે કોણીય સ્થાન થીટા છે એનું પ્રારંભિક કોણીય સ્થાન સંદર્ભ અક્ષ x ડેશ ને લેતા છે એના કેન્દ્રને આપણે c કહીએ આ ઓરિજિનલ ઉદ્ગમ બિંદુ છે ખાસ સમજો એટલે r જે બતાવ્યો છે મેં છોડાને r1 કહી દઉં એ ખાસ યાદ રાખજો r1 છે ઈ કણનો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે અથવા તો ભ્રમણાંકથી લંબાંતર આનો કોઈ સ્થાન સદિશ પૂછે તો આપણે તો સંદર્ભ બિંદુ ન જાય તો ઈ r થઈ યાર આ શું છે r અત્યારની જરૂર છે એટલે ખાસ સમજો જ્યારે કોઈ ચાક ગતિ અને ભ્રમણ ગતિ થતી હોય ત્યારે કોઈ કણનો સ્થાન સદિશ એટલે તમારી યામાસ પદ્ધતિ કાર્ટેશિયન પદ્ધતિના ઉગમ બિંદુથી અંતર અત્યારે c એટલે ખરેખર ઉગમ બિંદુ નથી સંદર્ભ બિંદુ નથી આ તમે યામાસ પદ્ધતિ અહીંયા શીખાઈ ગયો તો વાંધો નહોતો કોઈ થઈ જાય પણ યામ પદ્ધતિ આપણે નહીં આ તો ઘણા બધા કણ હોય ને તો બધાય કણનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી મપાય પણ દરેક કણના ભ્રમણની ત્રિજ્યા ઈ સ્થિર ભ્રમણ અક્ષ માટે ભ્રમણ અક્ષની લંબ અંતર જે મળે એને ઇન શોર્ટ r છે સ્થાન સદિશ છે અને r1 છે એનો ત્રિજ્યા સદિશ ખાસ યાદ રાખો તો એવા સમયે આ ભ્રમણ થતું હોય તો આનો કોણીય વેગ જે આપણે આગળ ભણી ગયા એ મુજબ આમ જ વ્યાખ્યાયિત થાય ઓમેગા બરાબર d થીટા બાય dt એનું કોણ સ્થાનાંતર થીટાના રૂપમાં કોણીય સ્થાનાંતર સમય સાપેક્ષ વિકલન હવે આ ભ્રમણ સ્થિર છે અને ભ્રમણ મેં આમ લઈ લીધું છે એનો મતલબ ઓમેગાની દિશા નક્કી છે ભ્રમણ દિશામાં આને સદિશ લેવાની જરૂર નથી ટૂંકમાં સ્થિર ભ્રમણ અક્ષને લક્ષી તમે ચાંદ ગતિઓ જ્યારે વર્ણન કરતા હોય ત્યારે અમુક રાશિઓ સદિશ હોવા છતાં એની દિશા નિશ્ચિત છે જો આ સામેનો યાદ કરો તમે એક પરિમાણીય ગતિમાં આપણે વેગ અને પ્રવેગને વ્યાખ્યાયિત કરતા પણ ત્યાં દિશા નક્કી હતી એટલે આપણે સદિશ સ્વરૂપમાં દર્શાવવાની જરૂર રહેતી નથી સેમ વસ્તુ અહીં કે ભાઈ ઓમેગા છે કે આલ્ફા છે કોણીય પ્રવેગ ઓમેગા એટલે કોણીય વેગ પણ ભ્રમણાંક સ્થિર છે એટલે સદિશ હોવા છતાં પણ આપણે એને સદિશ સ્વરૂપે વ્યાખ્યાયિત કરવું જરૂરી નથી તો જેમ ઓમેગા વ્યાખ્યાયિત કરો એ જ રીતના આલ્ફા આ સમીકરણ બંને તમે સદિશ હોવા છતાં એક જ સ્થિર ભ્રમણાંક લીધેલ હોવાથી એને અદિશ સ્વરૂપમાં દર્શાવી શકે તો આ જ સામ્યતાના આધારે આપણે કહી શકીએ કે જેમ કે આપણે રેખીય વેગ v હોય એની સામે ઓમેગા હોય માં a હોય એની સામે આલ્ફા હોય માં સ્થાનાંતર t હોય એટલે કોણીય સ્થાનાંતર થીટા હોય તો આવી સામ્યતાના આધારે જે સમીકરણો શુદ્ધ ગતિશાસ્ત્રમાં જે સ્વરૂપમાં લાગુ પડે એ જ સ્વરૂપમાં ચાક ગતિમાં પણ લાગુ પાડી શકાય એટલે અહીંયા ઉદાહરણ તરીકે જે ચર્ચા કરી છે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણની સરખામણી કરી કે ભાઈ રેખીય ગતિમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ હતા v2 v0 2 280 પછી હતું v v0 at અને હતું એક x બરાબર x0 v0t half at square ક્લિયર આ બધા સમીકરણોને આધારે આ સમીકરણ x ના સ્વરૂપમાં ફેરવી છે કે લખી તો પ્રેક્ટિકલી 2ax - x તો આવા જે સમીકરણ સ્થાનાંતર એટલે અંતિમ સમીકરણ એ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન તો આ સમીકરણને તમારે ચાંદ ગતિમાં લખવું હોય તો શું ટૂંકમાં આ મુદ્દામાં સમજવાનું એટલું કે જે સમીકરણો તમે ગતિ વિજ્ઞાનમાં લખી શકતા હતા એવા જ સમીકરણો તમે ચાક ગતિ વિજ્ઞાનમાં પણ લખી શકો માત્ર એની રાશિઓ એને અનુરૂપ મૂકવી પડે એટલે અહીંયા રેખીય વેગ v હોય તો અહીંયા હું આવી ઓમેગા અહીંયા રેખીય વેગ v0 એટલે હું આવી ઓમેગા અહીંયા રેખીય પ્રવેગ a હોય તો હું આવી જાય આલ્ફા સમય તો બે માં પડી તો અહીંયા સમજ ઓમેગા 0 ને કહેવાય પ્રારંભિક કોણીય વેગ કહેવાય પ્રારંભિક વેગ ઓમેગા ને કહેવાય અંતિમ કોણીય વેગ આલ્ફા ને કહેવાય અચળ પ્રવેગ એટલે જો પ્રવેગ અચળ હોય તો જ આ સમીકરણ આપણે ખબર તો જ લાગુ પડે કે એ અચળ છે
તો અચળ પ્રવેગી ગતિ માટે જેમ સમીકરણ છે એમ આ સમીકરણ પણ અચળ કોણીય પ્રવેગ માટે જ લખી શકાય. ધ્યાનમાં રાખો. તો ઓમેગા બરાબર ઓમેગા 0 આલ્ફા ટી આ સમીકરણનું બીજું સમીકરણ કે tan x હોય ને એમ આવે થીટા x0 ને એમ આવે થીટા 0 પછી d0 ને ઓમેગા 0 t 1/2 આલ્ફા t સ્ક્વેર. આને સંકેત બદલવાનું. અહીંયા શું થાય ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર is equal to 2 alpha theta minus tan. જ્યાં જ્યાં સ્થાન હોય ને કોણીય સ્થાન આવી જાય, a હોય ને આલ્ફા આવી જાય, b હોય ને ઓમેગા આવી જાય. તેનું વાક્રણ સમીકરણ લખી શકાય. તો આ શુદ્ધ ચાપગતિશાસ્ત્રની ચર્ચા કરી કહેવાય. એમ સર તમને ખાલી એટલું સમજાવવા માંગે કે અત્યાર સુધી આપણે જેમ સમીકરણ એટલે કે રાશિઓની સમતુલ્યતા જોઈ કે b નું રૂપ ઓમેગા એનું, એવી રીતના શુદ્ધ ગતિશાસ્ત્રમાં જે પ્રમાણે સૂત્ર આપણને મળે એવા જ સમીકરણો તમે ચાપગતિઓ માટે પણ લાગુ કરી શકો છો. પણ કન્ડિશન બેમાં સેમ હોવી જોઈએ. નકર આ જાણે તમે વચર છે તો અમે કોની પર વચર હોવો. ઓકે, તે નાનો એવો ટોપિક હતો આપણે ખાલી ચર્ચા કરી. ઓકે, જોઈ લીધો. એના આધારે ઉદાહરણના દાખલા છે આ ત્રણ સમીકરણોને આધારે એની સાબિતીના આધારે એને આપણે જોઈએ. ઓકે, રેડી? જોઈ વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણ 7.13 પ્રાથમિક સિદ્ધાંતના આધારે સમીકરણ 7.38 ટેસ્ટમાં જો તો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી એ આપણે સાબિત કરવાનું છે. બરાબર? હવે તો બાકીના બે હોમવર્કમાં લખ્યું હોય ત્રણ સમીકરણને સાબિત કરી દે હોમવર્ક થઈ ગયું. તો અહીં અચળ બાકી સમીકરણ કેના માટે અચળ કોણીય પ્રવેગ અંશમાં આલ્ફા માટે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જાણીએ કે આલ્ફા બરાબર d ઓમેગા બાય dt. આ જનરલ છે. તો d ઓમેગા બરાબર શું થાય? આલ્ફા dt ને dt ના બરાબર. હવે બંને બાજુ સંકલન કરો. બંને બાજુ સંકલન લેતા તો અહીં સંકલન કરો મિત્રો આ d ઓમેગા. પછી આલ્ફા અચળ છે. અચળનું સંકલન ખાલી ગણું થાય. હવે લિમિટ મૂકો તો સમય જ્યારે 0 ત્યારે આ વેગ હોય તો ઓમેગા 0 અને સમય જ્યારે t ત્યારે વેગ શું થાય ઓમેગા. હવે લિમિટ ન મૂકી લોકો અનિય સંકલન આધાર અચળાંકના આધાર લીધો છે અને આપણે અચળાંક સંકલનમાં લિમિટ મૂકીને સરળતા સાબિત કરો. પણ એને ઉદાહરણ જે રીતે સાબિત કરીએ આપણે સાબિત કરીએ કે આપણે અચળાંક મૂકશું. તમે લિમિટ ન લે તો અચળાંક મૂકવો પડે. પણ આનું સંકલન શું થાય d ઓમેગા બાય ઓમેગા આલ્ફા અચળ dt નું મૂલ્ય શું થાય t વત્તામાં લખવો પડે અચળ એટલે કે અચળાંક હોય. હવે અચળની કિંમત મેળવવા માટે શરતનું સમાધાન કરો. શરતનું સમાધાન અચળાંકને આપણે શું કહીએ છીએ તો શરત શું હતી કે t બરાબર 0 સમયે ઓમેગા શું હોય ઓમેગા 0. t બરાબર 0 સમયના વેગને આપણે શું કીધું ઓમેગા 0. તો આ શરત અહીં મૂકું અહીં 0 મૂકી દો. અહીંયા ઓમેગા 0 મૂકું તો શું થાય ઓમેગા 0 બરાબર તો બીજું 0 વત્તા અચળાંક c. તો c બરાબર આપણે શું મેળવ્યું ઓમેગા 0 મેળવ્યું એને પાછો મૂકી દેવાનું. બરાબર? તો આમ અચળ શું મેળવવા પડે કે આમ અચળાંક c બરાબર ઓમેગા 0. આનું બીજું સમીકરણ 1 સમીકરણ 1 માં મૂકતા તો ખાસ સમજવાનું સંકલન કર્યું આલ્ફા અચળ બીજું સંકલન t. હવે સંકલન લિમિટ આપણે નથી લઈ લીધી અનિયત સંકલનથી સાબિત કર્યું તો અચળાંક લખવું પડે. હવે ઈ અચળાંકની કિંમત ગોતવા માટે આપણે શરત દાખલ કરી કે 0 સમયે વેગ જેને આપણે પ્રારંભિક વેગ ઓમેગા 0 કીધું તો અહીં 0 ઉપર આપણે થઈ ગયું 0 જેને ઓમેગા 0 આ અચળ c તો c ની કિંમત આપણે ઓમેગા 0 મેળવી ગયો. એ c ની કિંમત અહીં મૂકી દઉં તો ઓમેગા બરાબર આલ્ફા t વત્તા શું થાય આ સમીકરણ આવી ગયું નામ લખી નાખ્યું વ્યવસ્થિત ઓમેગા 0 આવવા એટલે આપણું સમીકરણ સાબિત થઈ ગયું. એટલે આપણે એકચ્યુઅલી જો પ્રશ્ન છે ને એ આ સમીકરણ પૂરતો જ મૂક્યો અથવા તો માગ્યો છે મિત્રો. તો વધારાના બે સમીકરણ છે તમને સાબિત કરવાના
સમજી પ્રકરણ કે વધારાના જે સમીકરણ છે એ તમને એમ કે સાબિત કરો તો આપણે એવું કરી નાખીએ. આપણો તો દાખલાનો જવાબ આવ્યો નથી છે આપણે માંગી રાખીશું તો બે સમીકરણ સાબિત આપી તો હવે આ સમીકરણમાં હું મૂકી દઈશ. હવે આપણે જાણીએ કે ઓમેગા બરાબર શું છે મિત્રો કે d થીટા બાય dt એટલે આમ પાછું તો અહીં પાછું હું ઉદાહરણ થાય કે d થીટા બાય dt બરાબર ઓમેગા 0 અહીંયા હું આલ્ફા તો t ના બાજુ લઈ જાવ તો t થીટા બરાબર ઓમેગા 0 dt વત્તા આલ્ફા dt અને હવે બંને બાજુ સંકલન લેતા હવે કઈ અચળાંકમાં ન પડતા મિત્રો આપણે સીધી સંકલનની લીમીટ એટલે સહેલું પડે તો આનું સંકલન કરું d થીટા ઓમેગા 0 અહીંયા શું થાય dt અહીંયા આલ્ફા અહીંયા શું થાય dt અહીંયા dt આવે t બરાબર 0 અહીંયા 0 ત્યારે સંકલન જે હતું સામી સામે યાદ કરો આપ્યું કે 0 સમયનો p0 કોણ મેં જોયો તો હમણાં એ ક્યાંક કોની સ્થાન તો થીટા 0 એટલે ટૂંકમાં અહીંયા સમયની લિમિટ છે તો સમય 0 જ્યારે 0 હોય ત્યારે થીટા આમ હોય થીટા અને સમય જ્યારે t હોય ત્યારે આમ હોય થીટા તો આનું સંકલન કરી નાખો d થીટા સંકલન થાય થીટા આની લિમિટ કહેવાય થીટા થીટા અહીં ઓમેગા 0 અચળ આનું સંકલન થાય d નું પાવર t એની લિમિટ 0 અહીં આલ્ફા અચળ પણ હવે t નું સંકલન કરવાનું અહીંયા તો ખાલી t કેતો રે t અહીંયા t છે t ની સાથે સંકલન તો ઘાતમાં એકનો વધારો છે તો એક ઘાત p²/2 થાય અને લિમિટ d 0 થાય તો અહીં અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ મૂકો તો થીટા માઈનસ થીટા 0 અહીં અપર લિમિટ માઈનસ લોઅર પર t માઈનસ 0 એટલે ખાલી t શોધવાનું અહીં અપર માઈનસ લોઅર મૂકો તો t મૂકો તો d²/2 0 મૂકો તો 0 થઈ જવાનું અને 1/2 આલ્ફા t² કહેવાય આમ જો તો આ પદ આવી ગયું હવે થીટા 0 ઓલી બાજુ લઈ લઈએ તો થીટા 0 આવે પ્લસ થઈ જશે થીટા 0 વત્તા ઓમેગા 0 t પ્લસ 1/2 આલ્ફા t² આ આપણું બીજું સમીકરણ છે ક્લિયર. હવે ત્રીજા સમીકરણ માટે શું કરવાનું ત્રીજું સમીકરણ જે મેં કહ્યું કે આપણે જાય કે આલ્ફા બરાબર d ઓમેગા બાય dt રહે પણ આ પદને હું આમ લખીને એવું કરું થીટા આપણે ભાંગી નાખું થીટા આપણે ગુણી નાખું ને ફેરફાર કેવો બનાવી તો સમજો આલ્ફા બરાબર d ઓમેગા બાય dt થાય પણ મેં એવું કર્યું આ d ઓમેગા બાય dt તો છે થીટા d થીટા ગુણ્યા d થીટા આપણે ભાગી નાખીએ તો હવે આ જે d થીટા બાય dt નો ઓમેગા આ થીટા ના બની ગયો તો આલ્ફા * d થીટા આ પદને કહેવાય ઓમેગા * d ઓમેગા કારણ કે લખવાનું d થીટા બાય dt બરાબર ઓમેગા. તો હવે આપણે બંને આ પદનું બંને બાજુ સંકલન કરતા શું બંને બાજુ સંકલન લેતા બરાબર છે બંને બાજુ સંકલન લેતા તો હવે સંકલન લ્યો અહીંયા તો અહીંયા શું થશે આલ્ફા અચળ એટલે આલ્ફા અચળ બાદ અહીંયા ખાલી શું થાય d થીટા નું સંકલન ઓમેગા બાદ અહીંયા ખાલી શું થાય સોરી ઓમેગા નું સંકલન ઓમેગા અચળ નથી એટલે ઓમેગા d ઓમેગા તો અહીંયા લિમિટ મૂકો તો અહીંયા શું થીટા 0 અને થીટા 0 સમય થીટા 0 હતું t સમય થીટા એ ઓમેગા 0 સમય ઓમેગા 0 હતું આ ઓમેગા તો સંકલન કરો તો આલ્ફા અહીંયા થીટા નું d થીટા નું સંકલન થાય થીટા તો થીટા થીટા અહીંયા સંકલન થાય ઘાતમાં એકનો વધારો અને ઓમેગા નું સંકલન છેદમાં એ ઘાત ઓમેગા ઓમેગા 0 તો અહીંયા પેલા અપર લિમિટ માઈનસ અપર લિમિટ થીટા માઈનસ લોઅર લિમિટ થીટા 0 એમ અહીંયા 1/2 ને બહાર લઈ લઈએ અપર લિમિટ ઓમેગા સ્ક્વેર લોઅર લિમિટ માઈનસ ઓમેગા 0 સ્ક્વેર તો હવે 2 ને લઈ લઈએ આપણને ખાલી લખતું તો ડાબી બાજુ ઓમેગા માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર આવી ગયો તો 2 આલ્ફા થીટા માઈનસ થીટા 0 આ બરાબર. હવે તો આપણો દાખલાનો જવાબ એ પૂરો થઈ જાય તો વધારાનું બે તમને હોમવર્કમાં આપ્યા એ આપણે સાબિત કર્યા છે તમારો ઉપર જે છોડ્યું છે એ સાબિત કર્યું છે ઓકે જોઈ લો સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી ઓકે તો એના પછી ઉદાહરણ
ઉદાહરણ 7.14 એક મોટર પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ એટલે રોટેશન પર મિનિટ એટલે જો ઓમેગાને દર્શાવવાની પદ્ધતિ છે પરિભ્રમણ પ્રતિ મિનિટ વાસ્તવમાં એકમ રેડિયન પર સેકન્ડ ખાસ સમજી લીધો એટલે આપણે આરપીએમ માંથી રેડિયન પર સેકન્ડમાં ટ્રાન્સફર કરવું પડશે એટલે 1200 આરપીએમ થી 3120 એટલે કે 3120 આરપીએમ સુધી વધે છે કેટલા સેકન્ડમાં 16 સેકન્ડમાં તો કોણીય પ્રવેગ નિયમિત છે એટલે ચાલો તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે એ આપણે ગોતવાનો છે ક્લિયર અને બીજું પૂછ્યું છે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે પરિભ્રમણ કેટલા કર્યા હશે અહીં પહેલા તો નોંધો અહીં ઓમેગા 0 જે તમને આપ્યું છે એ કેટલું આપ્યું છે 1200 આરપીએમ રોટેશન પર મિનિટ હવે મિત્રો રેડિયન પર સેકન્ડમાં કેમ કહેવાય કે ભાઈ એક પરિભ્રમણ થાય ત્યારે કેટલા રેડિયન કહેવાય તો 2π અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ આ રોટેશન પર મિનિટ એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટ હોય મિનિટ છેદમાં હોય ટૂંકમાં યાદ રાખજો કે 1200 થી આરપીએમ છે એને રેડિયન પ્રતિ સેકન્ડમાં ન હોય તો 2π વડે ગુણીને 60 વડે ભાગો 2π એટલે પરિભ્રમણને રેડિયનમાં ફેરવા અને પર મિનિટ એટલે મિનિટ છેદમાં હોય અને સેકન્ડમાં ફેરવા 1 મિનિટ 60 સેકન્ડ ટૂંકમાં આરપીએમ માંથી રેડિયન પ્રતિ સેકન્ડમાં જવું હોય આરપીએમ માંથી રેડિયન પર સેકન્ડમાં જવું હોય ત્યારે આપણે 2π ના છેદમાં 60 અથવા તો હજી 2 કરતા તો π ના છેદમાં 30 વડે ગુણવું પડે આ યાદ રાખજો ક્લિયર અહીંયા 0 0 કેન્સલ 6 દુ y 120 થાય ને આગળ ના કોઈ થઈ જાય 20 ગુણ્યા 6 120 પાછો આવ્યો 20 દુ 40 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ આનો પ્રારંભ અંતિમ વેક્ય આપ્યું છે 3120 આપ્યું છે 3120 બરાબર છે આરપીએમ તો એને ફેરવા આપણે 3120 ગુણ્યા 2π છેદમાં 60 તો આનું સાદું રૂપ આપણે આપવું પડે તો કેટલું થાય આ 0 0 કેન્સલ બરાબર આની ભાગુડાળ કેટલો થશે 6 પંચાને 30 અને 6 દુ 12 બરાબર 6 પંચાને 30 એટલે 2 આવે 6 દુ 12 અને 52 કહેવાય ને તો 52 ગુણ્યા 2 કેટલું આવશે 104 પાઈ નું આવે છે ને બરાબર 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ તો હવે આપણે કોણીય પ્રવેગ તો હવે અચળ કોણીય પ્રવેગ તો આલ્ફા નું થાય કોણીય વેગમાં ફેરફાર છેદમાં સમય અંતિમ કોણીય વેગ માઈનસ પ્રારંભિક છેદમાં સમય અંતિમ 104 પાઈ માઈનસ 40 પાઈ સમય કેટલા 16 સેકન્ડ તો હવે તો 16 સેકન્ડ બરાબર તો સાદું વાપરી દો કેટલું થશે 64 પાઈ ના છેદમાં 16 64 4 પાઈ અને એકમ હોય મિત્રો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો 4 પાઈ ના ફોર્મમાં જાય તો કે નહીં આપણે ચેક કરી લઈએ બરાબર 4 પાઈ ના ફોર્મમાં જાય છે આ આપણો જો 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર તેનો જવાબ કરો હવે બીજો કીધો છે કે આ સમયમાં કેટલા પરિભ્રમણ થશે એના માટે પહેલા આપણે થીટા ગણી લેવું પડે અને પછી એ પરિભ્રમણની સંખ્યા મળી જાય હવે થીટા બરાબર સમીકરણ શું છે કે ઓમેગા 0t પ્લસ હાફ એટી સ્ક્વેર ટૂંકમાં પ્રારંભમાં જે કોણીય સ્થાન છે થીટા 0 એટલે આપણે 0 સ્વીકારી બરાબર સંદર્ભથી ચાલુ કર્યો થીટા તો ઓમેગા 0 કેટલું છે 40 પાઈ સમય 16 આ કેટલું મળ્યું 4 પાઈ આ કેટલું થશે 16 નો વર્ગ તો 16 ચોકું 64 અને 640 થાય અહીંયા સાદું હોય તો 16 નો વર્ગ એને ભાગ્યા 2 અહીંયા 2 4 16 નો વર્ગ એને ભાગ્યા 2 બરાબર 16 into 16 into 4 એટલે 540
12 બરાબર। તો 512 પાઈ વત્તા 640 એટલે કેટલું થશે બરાબર। તો સરવાળો તો 1152 પાઈ આ રેડિયન। હવે એક પરિભ્રમણ થાય તો 2 પાઈ લેશું માટે પરિભ્રમણની સંખ્યા કે પરિભ્રમણની સંખ્યા n બરાબર થીટાના છેદમાં 2 પાઈ। તો થીટા આપણે કેટલું મળ્યું 1152 પાઈ છેદમાં 2 પાઈ તો કેટલું થશે 550 ને 75 એટલે શું કરે 576 પરિભ્રમણ। તો આટલું પરિભ્રમણ થયું હોય 576 રોટેશન જોઈ સ્ક્રીનશોટ લઈ લેજો। ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો એના પછીનો મુદ્દો છે બરાબર। એ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાર ગતિનું ગતિશાસ્ત્ર ઓલું શુદ્ધ ચાર ગતિ। હવે ચાર ગતિનું ગતિશાસ્ત્ર એટલે થોડું વ્યાપક સમીકરણોને આપણે આગળ વધારે કે અહીંયા શરત હતી કે ભાઈ પ્રવેગ અચળ હોવો જોઈએ પણ એવું નથી વ્યાપક રીતે પણ આ સમીકરણ લાગુ કરી શકે। એ પણ થિયોરિટિકલ આપણો મુદ્દો છે પણ સ્થિર અક્ષને અનુલક્ષીને છે વાત એટલે આપણે મુક્તતાનો અંશ એક જ લઈએ એટલે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર। હવે એના માટે સમજો કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર એટલે કે આપણે મુક્તતાનો અંશ એક જ મળે જે સામ્યતા આપણે સરખાવી છે ચલો તો એમનો મજે આપણે ઓલા ત્રણ સમીકરણ જોયા હમણાં પણ વધારામાં પણ વ્યાપક સમીકરણો પણ સમાન રીતે લાગુ પાડી શકાય એવું આપણે વાત કરવાની છે। અને એના માટે જનરલ આપણે અમુક સમીકરણો ચાલવાની કરશું એના દ્વારા આપણે સરખામણી કરશું। તમને જો પુસ્તકની અંદર પેજ નંબર 170 ઉપર ટેબલ 7.2 પૂરી કરો બરાબર છે। એ ટેબલમાં અહીંયા તમને બતાવ્યું મુજબ સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ વેગ પ્રવેગ વગેરે તમને દેખાય એ બધાની સરખામણી અને સમીકરણો ટૂંકમાં ઇન શોર્ટ બધા જ સમીકરણો જે રેખીય ગતિમાં મળે એવા જ સમીકરણો આપણને ચાર ગતિમાં પણ પ્રાપ્ત થાય। તો સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ ગતિ ચાર ગતિની જ્યારે વાત કરતા હોય ત્યારે એક વસ્તુ ખાસ અગત્યની છે કે આપણે એક જ ચલને ધ્યાનમાં લેવું પડે એના માટે હું બે આકૃતિ દોરાવીશ। હું એક છે અગાઉના મુદ્દાની આકૃતિનો સંદર્ભ લેવા માટે દાખલા તરીકે હમણાં જ મેં આકૃતિ દોરી લીધું ફરી પાછી દોરું છું x આ વાત આમ હતું પછી આપણે આ બધા વિરોધી ગમે એમ દોરો વાંધો નથી। પછી તમને યાદ છે કે અહીંયા અત્યારે આપણે થોડી કામ બધા આકૃતિ પસંદ દોરે y ડેશ એનો લક્ષી લઈને s ડેશ હતું તો અહીંયા રૂપમાં ગતિ કરતું હતું તો અહીંયા અત્યારે p 0 સ્થાને હતું ક્યારે p બરાબર 0 તો હમણાં જરૂરી છે મિત્રો સંદર્ભ એક્સપ્રેશનના સંદર્ભમાં થીટા 0 પછી ક્યાં જાય p ડેશ ઉપર આ એનો આપણે r કીધું આ c કીધું બરાબર આ એનો સ્થાન સદિશ ખરેખર r થાય યાદ આવે આ એનું સ્થાનાંતર થીટા આ z હતી એનું પ્રમાણ થતું હતું। હવે તમે વિચાર કરો આ જે ચિત્રમાં ઉપરથી જોવું તો કેવું દેખાય એ આપણે આ મુદ્દામાં આ લોકો જે આકૃતિ તો ઉપરથી જોવું તમને આમ જોવા મળે આ x ડેશ આ y ડેશ z ક્યાં કારણ કે ઉપરથી જો પુસ્તકના પાનાને લંબ અને બરાબર એમાં આપણો કોઈ આ કોણ p નો ગતિ કરતો આ p0 આમ બરાબર p0 સ્થાન પર ક્લિયર સમજે। હવે ત્યારે ધારો કે કોઈ બોર્ડ છે સ્પર્શક દિશા એના ઉપર લાગે તો આ આપણો સંસદિશ r1 કે આને આપણે c કે સુઓર આ હું થશે r1 ઉપર જેના c કે કઈ આ p0 કે કઈ r1 કે આ એ 5 છે બરાબર। આવી ગતિ કરીને આમ આવતું હોય p ડેશ ઉપર ત્યાં i નું સ્થાનાંતર કહેવાય થીટા
અને ત્યારે જે કે કોની સ્થાનાંતર કીધું ડી થીટા, આપણે અહીં ડી થીટા લખી શકીએ. તો ત્યારે એનું કોની સ્થાનાંતર આ ડી થીટા છે. અને મેં આ રૂપ કીધું એનો પછી જે વખતે આ રૂપ કીધું છે કોઈ પ્રોબ્લેમ બરાબર. તો ઉપરની ચિત્ર તો ધ્યાન રાખો. હવે ખરેખર એનો r1 નો સદિશ આમ લીધો, આ ખૂણાને હું phi1 કહું. અને કયો ખૂણો કે સ્થાનાંતર ds સદિશ એટલે સ્પર્શક દિશા અને આ f1 વચ્ચે ખૂણો. અને આ જે ખૂણો હું α1 કહું ઈ કયો થશે કે ભાઈ બળનો અને એના ત્રિજ્યા વર્તી સદિશ વચ્ચેનો ખૂણો, એને મેં α1 કીધું. તો આકૃતિમાં કોઈ સ્થિર ભ્રમણક z જે પુસ્તકના પાના 9 છે એને અનુલક્ષીને કોઈ દળ પદાર્થ ચાર્જ ગતિ કરે છે, એનો t બરાબર 0 સમયે કણ t0 પર છે. ચાર્જ ગતિ માટેના લાગતું બળ F1 આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હવે સમજો મિત્રો, સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ થતું હોય ત્યારે એક તો ખાસ ધ્યાન રાખજો કે જે ટોર્ક ઉત્પન્ન થાય ટોર્કનો માત્ર ને માત્ર ભ્રમણકની દિશાનો ઘટક જ ચાર્જ ગતિ માટે જવાબદાર છે. જો ટોર્ક સદિશ રાશિ છે અને એના ઘટકો મળે અને કોઈ પણ સદિશના પરસ્પર બે લંબ ઘટકો મળે આપણી યાદ છે. પણ તમે જ્યારે સ્થિર ભ્રમણકને અનુલક્ષીને જ્યારે ચર્ચા કરો ત્યારે ખાસ યાદ રાખજો કે ટોર્કનો ઈ ભ્રમણકને સમાંતર ઘટક ચાર્જ ગતિ માટે જવાબદાર છે. મતલબ તો અત્યારે z અક્ષને અનુલક્ષીને ભ્રમણ થાય છે તો ટોર્કનો z અક્ષની દિશાનો ઘટક જવાબદાર નથી. એને લંબ z ને લંબ એટલે x કે y દિશાના ઘટક જવાબદાર નથી. એ રીતના બળ માટે બળને કારણે ટોર્ક ઉત્પન્ન થાય તો બળનો ભ્રમણકને લંબ ઘટક જ જવાબદાર છે. ઇન શોર્ટ કે તમારી જે ભ્રમણક હોય એને લંબ સમતલ જે હોય ઈ સમતલમાં રહેલા બળ જવાબદાર છે ટોર્ક માટે. ભ્રમણકને સમાંતર સમતલમાં રહેલા બળો ટોર્ક ઉત્પન્ન કરી શકતા નથી. મતલબ સમજો, અત્યારે આ મેં ચિત્ર દોર્યું x y ડેશ સમતલ દોર્યું એટલે એમાં મેં બળ એક દર્શાવ્યું ઈ z અક્ષને તો લંબ સમતલમાંથી ને x y સમતલ તેને આકૃતિ દોરી. તો આ જો દાખલા કે x y z y સમતલમાં હોય કે x z સમતલમાં હોય ઈ બળ જવાબદાર ગણાશે. ટૂંકમાં અક્ષને સમાંતર સમતલ હોય એમાં રહેલા બળો ટોર્ક માટે જવાબદાર નથી. જો ત્રણ વસ્તુની વાત કરું છું, હજી નિરાંતે શબ્દ સાંભળો. ટોર્ક માટે શું કીધું મેં કે સ્થિર ભ્રમણ અક્ષને અનુલક્ષીને જો ચાર્જ ગતિ થતી હોય તો સ્થિર ભ્રમણ અક્ષને અનુલક્ષીને થતી ચાર્જ ગતિમાં ટોર્કનો અક્ષને સમાંતર ઘટક જવાબદાર છે, અક્ષને લંબ જવાબદાર નથી. બળ માટે ફરીવાર બોલું, સ્થિર અક્ષને લંબ એવા સમતલમાં રહેલા બળો જવાબદાર છે. સ્થિર અક્ષને લંબ એવા સમતલ, દાખલા કે અહીંયા કે સ્થિર અક્ષ z છે તો એને લંબ એવું સમતલ x y અથવા x ડેશ y ડેશ જે આપણે ધારો એમાં રહેલા બળ જવાબદાર છે. અક્ષને સમાંતર સમતલ મતલબ yz સમતલમાં હોત કે xz સમતલમાં હોત એ બળ જવાબદાર નથી. અને ત્રીજો મુદ્દો કહું છું સ્થાન સદિશ માટે. આ તો સ્થિર ભ્રમણ અક્ષ માટે સ્થાન સદિશનો પણ અક્ષને લંબ એવા સમતલમાં રહેલો સ્થાન સદિશનો ઘટક જવાબદાર છે, અક્ષને સમાંતરી જવાબદાર નથી. એનું કારણ છે કે આપણને ખબર સૂત્ર હું ભણ્યા દીકરો તો બરાબર r ક્રોસ f આ સૂત્ર યાદ રાખો. તો સ્થાન સદિશ અને f ને લંબ દિશામાં જ ટોર્ક હોય. ટોર્ક હંમેશા કેવો હોય r અને f થી બનતા સમતલના ભાવ મારે ભ્રમણઅક્ષની દિશામાં ટોર્ક થતો હોય તો સમય છે r અને f ની ભ્રમણઅક્ષને કેવા હોય છે મતલબ સ્થાન સદિશ અને બળ એ ભ્રમણઅક્ષને લંબ એવા સમતલમાં હોય અને ટોર્કનો કયો સદિશ હોવો જોઈએ ભ્રમણઅક્ષની દિશામાં. એને લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી નાખતા એવી પરિસ્થિતિ ઊભી થતી. લંબ દિશામાં ઘટક ન હોય એમ નથી. ટોર્કનો લંબ દિશામાં ઘટક મળે કારણ કે બળો તો હાજર હોઈ શકે પણ એ બધા એવા રીતના જ મળશે ઓટોમેટિકલી આવવા મળશે કે ટોર્ક સદિશ રાશિ એટલે એના લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. જવાબદાર માત્ર કોણ રહેશે? અક્ષને સમાંતર એવો ઘટક. ક્લિયર થાય? એટલે ત્રણ મુદ્દા રાખે જો ટોર્કનો અક્ષને સમાંતર ઘટક જવાબદાર, લંબ ઘટક પસંદ. બળ માટે યાદ રાખવાનું કે અક્ષને લંબ એવા સમતલમાં રહેલા બળો જવાબદાર.
કારણ કે અક્ષની દિશામાં રહેલા બળો એ તો લંબ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે, જવાબદાર છે નહીં. તો અક્ષની દિશામાં ટોર્ક ઉત્પન્ન ક્યાં કરી શકે કે જે અક્ષને લંબ સમતલમાં રહેલા હોય એ બળો અક્ષની દિશામાં ટોર્ક ઉત્પન્ન કરી શકે. એમ સ્થાન સદિશ માટે પણ એ જ વસ્તુ કે ભાઈ અક્ષને લંબ સમતલમાં રહેલા સ્થાન સદિશો જવાબદાર થાય, અક્ષની દિશામાં રહેલા સ્થાન સદિશના ઘટકો ટોર્ક ઉત્પન્ન કરે જવાબદાર ટોર્ક ઉત્પન્ન કરી શકતા નથી. તો એવા સંદર્ભમાં વ્યાપક રીતે આ મેં કારણ દીધું છે, વ્યાપક રીતે અહીંયા જે ચર્ચા કરવાની છે ટોર્ક દ્વારા થતું કાર્ય સમીકરણ છે. આ પરિસ્થિતિમાં ટોર્ક દ્વારા થતું કાર્ય. તો જો સિમ્પલી આપણે બળ દ્વારા થતું કાર્ય dw બરાબર શું લખી f * dr ને dr એટલે સ્થાનાંતર અથવા તો ઘણીવાર dx યાદ કરો. રેખીય ગતિમાં સિમ્પલી આપણે કોઈ બળ લાગે તો એના દ્વારા થતું કાર્ય આપણે લખી શકતો હોય કે બળ ગુણાકારમાં સૂક્ષ્મ સ્થાનાંતર. તો એવી જ પ્રક્રિયા કંઈક અહીંયા કરવાની છે કે ટોર્કના સંદર્ભમાં આપણે આવું કાર્ય. તો સરખામણી આધારે સીધું તમને ખબર હોવી જોઈએ તો બે પગલાં હું આવી જાય તો અને અહીંયા સ્થાનાંતર જોવાનું આવે કોની સ્થાનાંતર આવું કંઈક સમીકરણ મળવું જોઈએ dw બરાબર ρd. હવે મળે છે કે એની ચર્ચા આપણે ચર્ચા કરીએ. તો ધારો કે 0 સમયે કોઈ પણ t0 ઉપર છે એ કોણીય સ્થાનાંતર કઈ t' ઉપર જાય છે એટલે રેખીય સ્થાનાંતર કેટલું કે ds. આકૃતિ ઉપરથી ds બરાબર છે ત્રિજ્યા ગુણાકારમાં ખૂણો એટલે આપણે કેવું r1 * dθ. આટલું મૂકી ક્લિયર છે. તો હવે આ પળની અસર હેઠળ થતું જે સ્થાનાંતર છે કોણી થોડું સૂક્ષ્મ કાર્ય f1 પર તે મારે ખરેખર કેમ લખવું પડે તો આપણે ખબર f1 ડોટ ds વિનોદ અદિશ ગુણાકાર કાર્ય છે ને મારે લખાય કે f1 ds * cos phi કારણ કે એ બે વચ્ચેનો ખૂણો phi1 cos phi છે. પણ સ્થાનાંતર ds અને f1 વચ્ચેનો ખૂણો છે બરાબર ને યાદ આવે fd cos θ. પણ ds ની કિંમત શું છે આને કેમ લખાય f1 r1 dθ * cos phi. હવે આકૃતિ મિત્રો જો તમે cos phi1 છે એટલે બીજી પાસે જો આ બે પરસ્પર લંબ ત્રિજ્યાને સ્પર્શક દિશામાં આ ત્રિજ્યા તો આ બે પરસ્પર કોણ હોય થીટા phi1 + alpha1 હંમેશા 90 હોય. ધ્યાન રાખજો એવા સંજોગોમાં sin alpha1 લખ્યું cos phi1 ની જગ્યાએ હું લખ્યું sin alpha1 કારણ કે sin માટે સામેની બાજુ કહેવાય alpha1 માટે શું કહેવાય સામેની બાજુ. તો હું cos phi1 લખ્યું ને હું sin alpha1 લખ્યું તો મારા માટે પદ આવું થયું dw બરાબર f1 r1 dθ sin alpha1 આવું લખી શકાય કારણ કે θ1 + alpha1 phi1 sorry phi1 + alpha1 બરાબર 90. તો phi1 બરાબર 90 - alpha1 તો cos phi1 બરાબર cos 90 - alpha1 તો cos 90 - θ sin θ એમ લખી શકાય. તો આકૃતિ પર સિમ્પલ જો સમજાય ને phi1 માટે પાસેની બાજુના સામેની તો મેં જ્યાં ds લખ્યું હોય ત્યાં મેં શું cos phi1 લખ્યું એટલે આ ખૂણો જાણતો હોય એટલે sin alpha1 એટલે ds હશે. તો આવું પણ લખી શકાય અને આપણે કીધું સમીકરણ 1. હવે સિમ્પલી આપણી જે ટોર્કની વ્યાખ્યા છે સમજો ટો બરાબર એમાં કોઈ એનો સ્થાન સદિશ એટલે ખરેખર જો એનો સ્થાન સદિશ તો r ગણાય એટલે ખરેખર મારે નામ લખવું છે r નો સેના પર લખવું પડે. પણ હવે આ જે r છે ને મિત્રો એ આકૃતિ ઉપર જોવો છે r એટલે શું થાય OC + CP0 શું થાય OC + CP0 ત્રિકોણનો નિયમ સદિશ એના સિવાય બીજો સદિશ તો પરિણામી સદિશ. પણ હવે આપણે હમણાં અગાઉ જોયું કે ભાઈ આનો સ્થાન સદિશનો અક્ષની દિશાનો ઘટક ટોર્ક માટે જવાબદાર નથી કે OC છે એ અક્ષને સમાંતર છે માટે OC બરાબર 0 લઈ શકીએ કારણ કે એની કોઈ ટોર્ક ઉત્પન્ન કરવાની જવાબદારી થાય નહીં. તો ટૂંકમાં r ની જગ્યાએ માત્ર આપણે CP0 લખી શકીએ તો ટો બરાબર શું થાય કે CP0 વત્તા એટલે ક્રોસ f1 સમજાય. નિયમ મુજબ ટોર્ક એટલે શું થાય આ અગાઉ જે જનરલ વ્યાખ્યા સ્થાન સદિશ તો p નો સ્થાન સદિશ તો r અને એના ઉપર લાગતું પડે f1 જે આકૃતિ પર f1 છે તો મારે r ક્રોસ f1 લખવું પડે સમજો. હવે આકૃતિમાં જે r જે સ્થાન સદિશ શું છે OC વત્તા CP આ એક સદિશ એના સિવાય બીજો સદિશ અને આ પરિણામી સદિશ. પણ હવે આ જે સદિશ છે અક્ષની દિશામાં તમને કીધું ટોર્ક માટે જવાબદાર સ્થાન સદિશ ઘટકો અક્ષની દિશામાં હોય તો ઉત્પન્ન કરી શકતા નથી માત્ર માટે CP0 જ આવે છે CP0 ને ધ્યાનમાં લેવું.
તો હવે આ પદ જોજો CP0 અને F વચ્ચેનો કોણ આલ્ફા અને આ પદને CP0 એટલે ખરેખર સારું તો મૂલ્ય લખું તો બરાબર લખાય R1 F1 અને sin alpha તો આ સમીકરણમાં જો R1 F1 અને sin alpha ને લખ્યું તો લખીએ તો સમીકરણ 1 અને 2 પરથી તમે નક્કી કરો તો શું થઈ ગયું dw બરાબર તો દીઠા આપણું માંગેલું છે કે ટૂંકમાં જે સમીકરણો જે સ્વરૂપમાં રેખીય ગતિમાં લાગુ પડે એ જ રીતે ચાપ ગતિમાં પણ લાગુ પાડી શકાય છે. હજી આપણે બે સમીકરણોની સરખામણી એવી રીતે કરી છે પેલા આની સાથે જોઈ ગયો સ્ક્રીનશોટ લઈ ગયો એવું લીધો બરાબર. હવે આપણે આકૃતિની બહુ જરૂર નથી પડવાની અત્યારે કાઢી ના કે જે એ પછીના બે સમીકરણો એટલે પાવરનું અને ગતિ ઉર્જાના ફેરફારનું એની સરખામણી ચર્ચા કરી પછી હું કરું અને અત્યારે મને કાઢી તો આપણી પાસે મિત્રો હવે આ જે કીધું ને એ dw માટે કીધું એટલે તેના માટે આનો કે તો અને કીધું તો હવે સમજો મિત્રો કે થીટા જે છે એક કોણ t એકલા નથી તો બરાબર દળ પદાર્થમાં આંતરિક બળો કે અંતરાળની અંતર બદલાતું નથી એટલે સિમ્પલી મેં પેલા કણ માટે લખ્યું એવું જ બધાય કણ માટે મેળવી અને હું કુલ ટોટ મેળવી શકું મારે જ્યારે કુલ કાર્ય મેળવવું હોય તો પેલાનું કાર્ય એટલે પેલાનું ટો 1 પ્લસ ટો 2 પ્લસ ટો 3 અપ ટુ ટો n મને n કણ હોય ઇનટુ d થીટા લખ્યો કારણ કે દળ પદાર્થના કિસ્સામાં કોણીય સ્થાનાંતર તો દરેકનું સમાન જ હોય યાર p નું એકલાનું હોય નહીં બરાબર. આ રીતે તમે આખું કુલ કાર્યનું સમીકરણ પણ મેળવી શકો છો તો અહીં આકૃતિમાં બતાવે એટલે કુલ ટોટ છે તો કુલ ટોટ એટલે ટો ટુ ટો એના કુલ ટોટ બતાવે ક્લિયર થાય. તો હવે આપણે આગળ જે ચર્ચા કરવી છે એ છે પાવર. તો પાવર માટે આપણે કહ્યું કે dw બાય dt. તો અહીંયા dw મને મળ્યું શું dw એટલે કે ટો કુલ ટોટ લખી નાખ કુલ બાય તો ટો ઇન્ટુ d તો dw બરાબર ટો ઇન્ટુ d થીટા તો અને d થીટા બાય dt ઓમેગા તો મને આમ પડશે કાટીના જેવું છે તો આપણે ખબર એક ગતિમાં પાવર એટલે બળ દુનિયા વેગ લીધું છે કે તો કાર્ય ઊર્જા પાવર ચક્રમાં આપણે કોની જગ્યાએ બળ એની જગ્યાએ ઓમેગા તો આ બીજું સમીકરણની સરખામણી ચર્ચા કરી ક્લિયર છે. હવે સમજો અહીંયા દળ પદાર્થ છે એટલે આંતરિક અણુંતર બદલાતો નથી આંતરિક ગતિને કારણે કોઈ વેગ થતો નથી તો મતલબ કે જે કાંઈ કાર્ય થાય છે એ સંપૂર્ણપણે પદાર્થની ગતિ ઊર્જાના ફેરફારમાં વપરાય છે. તો પદાર્થની ગતિ ઊર્જાના ફેરફારનું સમીકરણ અહીં મેળવ્યું તો પદાર્થની ગતિ ઊર્જાનો ફેરફાર એક પ્રકારનો પાવર કહેવાય યાદ રાખો ગતિ ઊર્જાનો ફેરફાર કાર્યનો ફેરફાર તો એનું સમીકરણ મેળવ્યું તો d બાય dt ગતિ ઊર્જાનું સમીકરણ હું આપણે મેળવ્યું હમણાં જ 1/2 સ્ક્વેર ચાર ગતિ વાળે 1/5 ઓમેગા સ્ક્વેર. હવે જેમ દળ થશે એમ i અચળ છે તો i પર એક અચળ બાદ ઓમેગા સ્ક્વેર નું વિકલન કરો તો 2 ઓમેગા પણ ઇન્ટુ પાછું d ઓમેગા બાય dt લખવું પડે ને કારણ આપણે તો c સાપેક્ષ કરીએ તો ઓમેગા સ્ક્વેર ની અંદર ઘાત આવે ને ઘાત કેટલો ઘટાડો પણ ઇન્ટુ પાછું d ઓમેગા બાય dt તો 2 કેન્સલ d ઓમેગા dt શું કહેવાય i ઓમેગા આલ્ફા એટલે પ્રવેગ કહેવાય. તો આપણે ગતિ ઊર્જાનો ફેરફાર દર એ પ્રકારનો પાવર જ કહેવાય. તો પાવર એક સમીકરણ આમ છે અસુરિયામ અને બીજો આમ એટલે હવે આ બેને સરખાવો તો શું થાય ટો ઓમેગા બરાબર i ઓમેગા આલ્ફા આપણે ઉડી જાય તો ટો બરાબર i આલ્ફા કેના જેવું થયું કે 1 બરાબર m જેવું થયું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ટૂંકમાં મિત્રો આખી સાબિતીને તમારે યાદ રાખવાની જરૂર નથી પણ આ મુદ્દા દ્વારા સમજાય છે કે જો તમને રેખીય ગતિના સમીકરણ બરાબર માઇન્ડમાં સેટ હોય અને કયો ચલ ચાપ ગતિમાં કોને સમતુલ્ય છે એ ખબર હોય અને તમે બધા જ સમીકરણો સમાન રીતે ચાપ ગતિમાં લાગુ પાડી શકો. દાખલા મને ખબર હોય કે f બરાબર m રેખીય ગતિ છે અમારે ચાપ ગતિમાં લઈ જાય મને ખબર હોય કે બળની જગ્યાએ ટોર્ક દળની જગ્યાએ ચલનની ચાપમાં પ્રવેગની જગ્યાએ કોની પ્રકાર તમારો સમીકરણ નહીં. મને રેખીય ગતિમાં ખબર હોય કે પાવર બરાબર f તો કોની ગતિમાં પાવરને p કહેવાય f ની જગ્યાએ ટો આવી જાય b ની જગ્યાએ ઓમેગા વેગ એટલે કોની વેગ એટલે સમતુલ્ય ચલ રાશિઓ કઈ છે ખબર હોવી જોઈએ અને રેખીય ગતિ સમીકરણ હોય તો ચાપ ગતિમાં સમાન રીતે લાગુ પાડી શકો. ઓકે તો આ થિયરીમાં તમારે યાદ રાખવાનું કે જે સમીકરણો
આપણે રેખીય ગતિમાં લાગુ પાડતા હોય એ બધા જ સમાન રીતે ચાપ ગતિમાં લાગુ પાડી શકાય છે. અનુરૂપ ચલ રાશિઓને ફેરફાર કરવા જરૂરી છે. ઓકે, તો એના પછીનું એક ઉદાહરણ છે એ જોઈ લો, પછી આપણે આપણો આજનો વિમાને પૂર્ણ કરીશું. ઓકે, જો ઉદાહરણ નંબર 7.15 અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દર અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળી છે. આકૃતિ 7.35 માં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ પુલી પર લગાડેલ છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો, આલ્ફાની ગણતરી કરો. જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યારે ખેંચાણ બળ દ્વારા થતું કાર્ય છે. અને આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જામાં પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ ટ્રાક વેગનું 0 પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 છે સ્વીકાર લેવાનો, કારણ સ્થિર સ્થિતિમાં ચાલવાની અને આપણે અંતિમ ગતિ ઉર્જા શોધવાની છે. વિભાગો B અને C ના જવાબની સરખામણી કરો. જવાબ શું મળે છે? તો પહેલા જો મિત્રો ઉદાહરણ 7.15 અહીંયા તમને ચિત્ર ફ્લાયવ્હીલને ડિસ્ક સમજવાનું. અહીંનું કેન્દ્ર આની ત્રિજ્યા અહીંયા આપણે દોરી વીંટાળેલ છે, એનો છેડો આમ છે, એના ઉપર આપણે F બરાબર 25 ન્યૂટનનું બળ લાગે છે. ક્લિયર? આ પરિસ્થિતિ છે. હવે અહીંયા દળ શું આપ્યું છે કે ભાઈ 25 કિલોગ્રામ, ત્રિજ્યા એ 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. F કેટલું આપ્યું? 25 ન્યૂટન. રેડી? બીજું કઈ પૂછે? બરાબર. વચ્ચે નીચે જો તમે જો ખેંચાણ 2 મીટર ખુલે, સ્થાનાંતર d બરાબર 2 મીટર. આપણે આલ્ફા ગોતવાનો, F વડે કાર્ય ગોતવાનું, ગતિ ઉર્જા ગોતવાની અને આ બિંદુ પછી સરખામણી કરવાની. તો હવે જો અહીં તો બરાબર આપણે Rf એટલે સૂત્ર આવે Rf sin θ, પણ અહીંયા 90. તો Rf sin θ ખાલી Rf, r કેટલું 0.2, બળ કેટલું 25, જવાબ આવશે 5 ન્યૂટન મીટર. હવે આપણે તો આલ્ફા ગોતવાનું. તો બરાબર કેટલું સૂત્ર જાય આલ્ફા, તો આલ્ફા બરાબર કોના છેદમાં i. હવે અહીંયા સમજો i એટલે તો તપતી ગણાય, ફ્લાયવ્હીલ એક પ્રકારની તપતી ગણાય એટલે 1/2 mr². તમે કિંમત મૂકો તો ટો એટલે 5 im. દળ કેટલું છે? 20 કિલોગ્રામ છે ને. દળ કેટલું છે મિત્રો? 20 કિલોગ્રામ. બળ 20 કિલોગ્રામ અને 0.2 નો વર્ગ. આનું સાદું રૂપ આપો તો શું થશે? આ 5 દુ 10, 10 ભેગા 20 એટલે 1/2. આ થશે 0.04. તો ઉપર 100 ભેગા 8 એટલે 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણો બીજો જવાબ. હવે કોણ આલ્ફા મેળવી પેલાની ચર્ચા કરી. હવે બીજો પ્રશ્ન છે એ આપણે શું કીધું છે કે બળ વડે થતું કાર્ય. તો એ તો બહુ સિમ્પલ જ છે કે ભાઈ ખેંચાણ બળ વડે થતું કાર્ય ને W કહો તો બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ અને સ્થાનાંતર એક દિશામાં થાય. એની 2 મીટર આપ્યું છે. તો બળ 25 અને 2 મીટર તો આનું થાય 50 દૂર. લીકાઈ કેટલું છે? 50. હવે ત્રીજો જે છે એમાં પ્રારંભિક કોણની સ્થિર સ્થિતિ છે. અહીં પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 બરાબર 0 અને અંતિમ કોણીય વેગ ગોતવાનો. પણ એ વેગ ગોતતી વખતે સમજો મિત્રો કે આપણને dx કોઈ સમય કો નથી. એટલે સમજો તમારા માટે જે 2 મીટર તમે દોરી ખીંચી એટલી જ ચાપની લંબાઈ કહેવાય. એના આધારે આપણે ખૂણો ગોતવો. તો હવે થીટા બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. આ 2 મીટર નું 0.2
તો જવાબ શું આવશે 10 રેડિયન. જો થીટાની કિંમત તમને કેટલી મળે છે? 10 રેડિયન મળે. અને હવે એના આધારે આપણે ઓમેગા ગોતવું પડે. ઓમેગાની કિંમત તમને ક્યાંથી મળશે? તો આપણે આમ લખી શકીએ ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. એટલે સૂત્ર આપણું થીટા 0 તો 0 છે. તો આપણે ઓમેગા સ્ક્વેર ગોતવું. આ તો પ્રારંભ એટલે 0. આ 2 આલ્ફા પણ કેટલું મળ્યું? 12.5. આ કેટલું મળ્યું? 10. આ 10 એટલે 125 ગુણ્યા 2 આ કેટલું મળશે? 250 રેડિયન પ્રતિ સેકન્ડ. પણ એનો આખાનો વર્ગ છે. અને આપણે ઓમેગા સ્ક્વેર જ મેળવ્યું. તો આપણે ગતિ ઉર્જા પૂછી. તો માટે ગતિ ઉર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. તો 1/2. હવે તો I એટલે છેદમાં જ હતું. આપણે લખી ગયું નથી. પણ આ છેદમાં જ હતું એટલે શું થયું? 10 અને 0.04 એટલે 0.4 કહેવાય. કેટલું થાય? 0.4 ઓમેગા સ્ક્વેર આપણે કેટલું મળ્યું? 250. તો આ કેટલું થશે? 50 જૂલ થશે. તો જો અહીંયા સમજો આપણા અચળ બળ મળે તો તારી 50 જૂલ મળે, અહીંયા 50 જૂલ ગતિ છે. તો હવે સમાનોનું કારણ ત્રીજું કીધું. આને ટૂંકમાં કીધું a છે. આને એનું કીધું b. આનું કીધું c. બરાબર. તો c માં સમજો કારણ કે 0 થીટા બરાબર 4/3 ત્રિજ્યા, ખૂણો બરાબર 4/3 ત્રિજ્યા બરાબર ત્રિજ્યા ગોતી લીધી. એના બધા સૂત્રો પેલું ઓમેગા 0 સ્ક્વેર હોય તો પછી 1/2 ઓમેગા સ્ક્વેર. જો આ એના છેદમાં એટલે 1/2 છેદમાં જે જવાબ આવે 0.4 જ મળે. એના તો 0.4 મૂકી દીધું. ઓમેગા સ્ક્વેર 250 છે એટલે 50 જૂલ મળ્યો. તો b અને c નો જવાબ વિશે શું કહેવાનું? આપણો b c શું છે કે અહીં b અને c ના જવાબ સમાન મળે છે. કારણ કે અહીં ઘર્ષણ બળ લાગતું નથી. ઘર્ષણ બળ ન હોવાથી ઉર્જાનો વ્યય થતો નથી. તેનું સૂચન કરે છે કે ઘર્ષણ બળ નથી એટલે ઉર્જાનો વ્યય નથી, માટે સમાન છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. બધાને જય શ્રી